ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના है આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો જવાબ આવશે 10 એપ્રિલ। તો આ દિવસ શું કામ ઉજવવામાં આવે, એની થીમ શું છે, તેના ઉપર મિત્રો આપણે પ્રકાશ પાડીશું। તો મિત્રો, વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસ જર્મન ચિકિત્સક ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુએલ જે હેનીમેન છે એમની જન્મ જયંતિના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે, જેમણે હોમિયોપેથીની સ્થાપના કરી હતી। તો યાદ રાખજો, કયા શુભચિંતકના યાદમાં ઉજવવામાં આવે છે? તો ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુએલ હેનીમેન। ઓકે, અને જેઓ જર્મન વ્યક્તિ હતા। ઓકે મિત્રો, હવે આ દિવસ છે મિત્રો, એ ભારતનું જે આયુષ મંત્રાલય છે ને એ મિત્રો વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવે છે। આથી ઉપરાંત મિત્રો અતિ મહત્ત્વની વાત કે જે આ વિશ્વ હોમિયોપેથી દિવસ છે, બરાબર, આ કાર્યક્રમનું મુખ્ય આયોજન રહ્યું ને એ ગુજરાતમાં ગાંધીનગર ખાતે થવાનું છે। એટલે તમારા માટે આ જે આ પોઈન્ટ છે ને મિત્રો એ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ભાઈ જે વિશ્વ હોમિયોપેથિક દિવસ હતો એના મુખ્ય કાર્યક્રમનું આયોજન હાલમાં ક્યાં કરવામાં આવ્યું હતું? તો તમને ત્યારે મગજમાં આવવું પડે કે ભાઈ ગુજરાતમાં ગાંધીનગર ખાતે। ઓકે, તો 100% મિત્રો આવનારી એક્ઝામમાં પૂછાશે। આ ઉપરાંત મહત્ત્વની વાત કે કોઈ બી એક્ઝામ હોય મિત્રો, 100 માર્કની એક્ઝામ હોય તો કરંટ અફેરનો ક્રાઇટેરિયા વધુમાં વધુ 10 માર્ક હોય અને ઓછામાં ઓછો હોય 5। 5 થી 10 માર્કનું 100 માર્કની એક્ઝામ હોય એમાં કરંટ અફેર પૂછાય। 200 માર્કની એક્ઝામ હોય તો 15 માર્કનું, બરાબર। પછી જીપીએસસી 1-2 હોય તો પછી મિત્રો 20 થઈ જાય ને 25 થઈ જાય, એનું નક્કી ના હોય। પણ કોઈ બી એક્ઝામ હોય તો ગુજરાતનો ક્વેશ્ચન મિત્રો એક જ પૂછાય। જે ભારત લેવલના હોય ને, ભારત એટલે રાષ્ટ્રીય લેવલના પ્રશ્નો એ વધુ હોય, ઇન્ટરનેશનલ લેવલના 2-3 હોય। એમાં મિત્રો ભારત રાષ્ટ્રીય લેવલના પ્રશ્નો કરંટ અફેરમાં વધુ હોવાનું કારણ શું હોય? એક તો પ્રશ્નો વધુ હોય, વિજ્ઞાન ટેકનોલોજી આવી જાય, સંરક્ષણ ખાતરો આવી જાય, પછી ડિફેન્સ એટલે કે સ્પેસ અવકાશમાં કોઈ ઇસરો હોય કે મિત્રો કોઈ નવા મિશનો હોય એના લગતો ક્વેશ્ચન આવી જાય, કોઈ નવી મિસાઇલ લોન્ચ કરી હોય, બરાબર। તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય લેવલના જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના જે પ્રશ્નો છે ને મિત્રો એમાં વિધાન બેઝ પૂછાવાની શક્યતા વધી જાય। અને અત્યાર સુધી મિત્રો મેં કરંટ અફેરની સિરીઝ શરૂ કર્યા મિત્રો, આ 6ઠ્ઠો મહિનો છે, એટલે 5 મહિના પૂર્ણ થયા, આ 6ઠ્ઠો મહિનો છે। સપ્ટેમ્બર 2024માં શરૂઆત કરી હતી રાષ્ટ્રીય શિક્ષક દિવસના દિવસે, 6 મહિના જેવું થયું। તો મિત્રો મારી કન અત્યારે એ 6 મહિનાનો કરંટ અફેરનો પોતાનો મારો સોર્સ છે। તો ડિસેમ્બર જે મિત્રો એસટીઆઈની એક્ઝામ હતી ને, ડિસેમ્બરમાં એસટીઆઈની, બરાબર, તો મિત્રો આ જે એક્ઝામ હતી ને એમાં કરંટ અફેર રહ્યું ને 13 માર્કનું પૂછવાનું, એમાં ક્વેશ્ચનો રહ્યા ને મિત્રો એ 100 થી 7 ક્વેશ્ચનો રહ્યા ને મિત્રો એ રહ્યા ને ભારતના હતા, બરાબર। પછી શું હતું કે મિત્રો 3 પ્રશ્નો રહ્યા ને એ મિત્રો યોજના, કોઈ નવી યોજના આવી હોય એના ઉદ્દેશો પૂછ્યા હોય, પછી 2 ક્વેશ્ચનો વિજ્ઞાન ટેકનોલોજીના હતા। એટલે મિત્રો એસટીઆઈમાં 13 ક્વેશ્ચનો પૂછવાના હતા। આ ઉપરાંત પછી મિત્રો 2 જીપીએસસીની કોમન પ્રિલિમ્સ લેવાની, એમાં મિત્રો એકમાં ગણું ને કે 10માંથી 9 ક્વેશ્ચનો પૂછવાના હતા જે મેડિકલની પ્રિલિમ્સ હતી, અને બીજી એક 11માંથી 7 ક્વેશ્ચનો પૂછવાના હતા જે કદાચ ફેબ્રુઆરીમાં શાયદ હતી। અને માર્ચ મહિનામાં મિત્રો જે આંકડાશાસ્ત્રની એક્ઝામ હતી ને એમાં 8માંથી 5 પ્રશ્નો પૂછવાના। અને કોઈ બી વિદ્યાર્થીને એવું હોય ને કે સાહેબ ફાંકા મારે તો મિત્રો મેં એસટીઆઈના જે ક્વેશ્ચનો છે, પછી જીપીએસસી જે કોમન પ્રિલિમ્સના પ્રશ્નો છે ને એ મેં આપણી યુટ્યુબ ચેનલમાં જે કોમ્યુનિટી વિભાગ આવે ને જેમાં આપણે પોસ્ટ કરીએ એમાં મેં પોસ્ટ કરેલા પ્રશ્નો, અને બીજા બધા તમારે એસટીઆઈના પ્રૂફ જોઈતા હોય કે પછી તમારે આંકડાશાસ્ત્રની જે માર્ચમાં એક્ઝામ લેવાની એના પ્રૂફ જોઈતા હોય તો મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે। ઓકે, બાકી તમે મારું કરંટ અફેર ફોલો કરશો તો તમારા બીજા મિત્ર કરતાં તમને 100% 1 થી 2 માર્કનો મિત્રો ફાયદો થશે।
અને તમારે માર્ચ 2025ની કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. 75 પેજની PDF છે, જેમાં 50% પ્રશ્નો રહ્યા અને ડિટેલમાં છે અને 50% વન લાઇનર છે. 75 પેજની PDF છે મિત્રો, તમે એક દિવસમાં વાંચી નાખશો. રિવિઝન તમારે જેટલી વાર કરવું હોય એટલી વાર થશે. બાકી તમે કોઈ અંક લાવશો ને તમને અંક વાંચતા ઓછામાં ઓછા 10 દિવસ અથવા અઠવાડિયું થશે અને રિવિઝન નહીં કરી શકો, નુકસાન જશે. એટલે બેટર છે, તમને યોગ્ય લાગે તો મારું કરંટ અફેર ફોલો કરો, ના લાગે તો તમારી ઈચ્છા છે. ઓકે, બાકી આપણે શાંતિથી જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર જોવે છે એમને 100% ફાયદો થવાનો છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય ને કરંટ અફેરનો કન્ટેન્ટ તમને યોગ્ય લાગતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. અને તમે પોતાના કોઈ પ્રતિભાવ આપવા માંગતા હોય કે સર આવી રીતે કરંટ અફેર બનાવો, ફોટા મૂકો વગેરે વગેરે, તો તમે કોમેન્ટમાં મને આપી શકો છો સજેશન. ઓકે, તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો 24-25માં જે યુવા લેખકો માટે રાષ્ટ્રીય પુરસ્કારો અને પ્રદર્શન ક્યાં યોજાયું હતું? તો મિત્રો નવી દિલ્હી ખાતે યોજાયું હતું. તો યુવા લેખકોને સન્માનિત કરવા માટે બ્રુક્સ અને જે એજ્યુકેશન વર્લ્ડ દ્વારા આયોજિત 2024-25 રાષ્ટ્રીય પુરસ્કારો અને જે પ્રદર્શન છે મિત્રો, એનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે આ જે પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે એ બ્રુક્સના જે જર્નલ AI પ્લેટફોર્મ દ્વારા આવેલા 5 લાખથી વધુ જે પુસ્તકોનું સબમિશનમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓને ફાઇનાલિસ્ટને માન્યતા આપવામાં આવી હતી. અને આ પ્રસંગે મિત્રો, આ પ્રસંગની ઉજવણી જે સ્મૃતિ ઈરાની અને જે આપણા આંતરરાષ્ટ્રીય લેવલના જે મિત્રો મહાન પ્રતિષ્ઠિત જે લેખકો હોય તેમને હાજરી આપી હતી. અને જે ભારતના યુવાનોની જે કાલ્પનિક શક્તિ અને તેની પ્રતિભાવોનો સ્વીકાર અને તેની તેમને પ્રોત્સાહિત કર્યા હતા મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. હાલમાં મિત્રો એપ્રિલ 2025ની વાત છે કે પોર્ટુગલની મુલાકાત દરમિયાન લિસ્બનના મેયર તરફથી કોને સિટી કી ઓફ ઓનર મળ્યો છે? તો ભારતના રાષ્ટ્રપતિ છે મિત્રો દ્રૌપદી મુર્મુ, એને સિટી કી ઓફ ઓનર આપવામાં આવ્યો છે. હવે શું કામ આપવામાં આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો કે આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ મિત્રો હાલ પોર્ટુગલની મુલાકાત લેવા ગયા છે. તો પોર્ટુગલની મુલાકાત લેવા ગયા તો ત્યાંના જે લિસ્બન છે ત્યાંના મેયરે મિત્રો જે આ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તેમને સિટી કી ઓફ ઓનર એનાયત કર્યો છે. અને આ માન્યતા જે ભારત અને જે પોર્ટુગલના મિત્રો જે રાજદ્વારી સંબંધો છે એને 50 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે મિત્રો આ એનાયત કરવામાં આવ્યું છે. અને બંને રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક, તકનીકી અને આર્થિક જે સંબંધો છે એને મજબૂત બનાવવાનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન મિત્રો કે હાલમાં મિત્રો 2025 અને 27ના કાર્યકાળ માટે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ISAR માટે કયા દેશને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભારત. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે ISAR વળી હે શું? તો મિત્રો એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ. તો મિત્રો આ જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મિત્રો કહેવાય ને કે આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ માટે મિત્રો જે સર્વાનુમતે રહ્યું ને ભારતને ચૂંટવામાં આવ્યું છે. અને આ પસંદગીરીને કોર્પોરેટ ગવર્નન્સ અને જે નાણાકીય પારદર્શિતાના ક્ષેત્રોમાં ભારતની વધતી જતી વૈશ્વિક માન્યતાને રેખાંકિત કરે છે. આ ઉપરાંત મિત્રો 5મો ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળની એક્ઝામમાં પૂછાઈ શકે. હાલમાં મિત્રો 3G AI રેડિયેશન એસાઇનમેન્ટ મેથોડોલોજી પરામર્શ કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે હૈદરાબાદમાં. તો મિત્રો માઇટી અને યુનેસ્કો દ્વારા આયોજિત 3G AI રેડિયેશન એસાઇનમેન્ટ મેથોડોલોજી છે મિત્રો પરામર્શ એ 8 એપ્રિલના દિવસે હૈદરાબાદમાં યોજાઈ હતી. અને આ કાર્યક્રમ AI શાસન અને તૈયારીની ચર્ચા કરવા એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ અને ઇન્ડિયન AI મિશન
દ્વારા એક વ્યૂહાત્મક દબાણને સુસંગત કરે છે મિત્રો. અને હૈદરાબાદ મિત્રો યજમાન શહેર તરીકે પસંદ કરવાથી ટેક હબ તરીકે તેનું વધુ મહત્ત્વ કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ઉભરતી તકનીકો ઉપર ઉચ્ચ સ્તરીય વૈશ્વિક ચર્ચા સમર્થન આપવામાં ક્ષમતાને પ્રતિબદ્ધ કરે છે મિત્રો. તો આગળ આ ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે હાલમાં INS તરકાશે કયું તરકસે કયા દેશના નૌકાદળ સાથે જે એડલના આખાતે તો પાસેક્સ કવાયત હાથ ધરી છે તો મિત્રો ન્યૂઝીલેન્ડ. તો ભારતનું મિત્રો જહાજ INS તરકસ છે મિત્રો તે ન્યૂઝીલેન્ડનો છે ત્યાં એડલ ખાતે પહોંચી ગયું છે. શું કામ તો કે ત્યાં પાસેક્સ કરીને જે કવાયત હાથ ધરવામાં આવી છે ને તેમાં તે ભાગીદાર થવાનું છે મિત્રો. હાલમાં મિત્રો સાયબર સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા વધારવા માટે કયા દેશે BFSI ક્ષેત્રે જે ડિજિટલ થ્રેટ રિપોર્ટિંગ 2024 શરૂ કર્યો છે તો ભારતે. હાલમાં મિત્રો ચોથા નાણાં પંચના કેટલામાં પૂર્ણકાલી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે 3. તો મિત્રો ચોથા નાણાં પંચના 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. અધ્યક્ષ તરીકે યમલવાસની નિમણૂક થયા પછી હવે સરકારે પંચમાં 3 વધુ સભ્યો નિમણૂક કર્યા છે જેમાં સાબરકાંઠાના જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદના સુનિલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણ. તો મિત્રો 3 નામ યાદ રાખજો, પૂછાઈ શકે છે અથવા ક્વેશ્ચનમાં એવું પણ પૂછાઈ શકે છે કે હાલમાં ગુજરાતમાં કેટલામું નાણાં પંચ ચાલે છે તો ચોથું. અધ્યક્ષ કોણ છે યમલવાસ અને 3 સભ્યમાં જયંતીલાલ પટેલ, સુનિલ સોલંકી અને અભયસિંહ ચૌહાણ. અને નાણાં પંચ કયા અનુચ્છેદ અંતર્ગત આવે તો યાદ રાખજો 280. ઓકે, તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આપણે જરૂરી હોય ને એટલું જ ભણવાનું, વધનું ભણવાની જરૂર નથી. ઓકે, તો મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન. હાલમાં જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો વિરલ દાવડાની મિત્રો નિમણૂક કરવામાં આવેલ છે. તો મિત્રો વિરલ દાવડા એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે જે ટેકનોલોજી પ્રગતિનું નેતૃત્વ કરે છે. અને વાત કરવામાં આવે મિત્રો તો NCDEX ખાતે મિત્રો CTO તરીકે તેમની ભૂમિકા ભજવી હતી સહિત IT અને જે ફાઇનાન્સમાં તેમના 20 વર્ષથી વધુનો મિત્રો તેમને અનુભવ છે જે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની અપેક્ષા છે મિત્રો. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણે આ વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.